અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। બાબરા શહેરમાં આજે ત્રીજા દિવસે વરસાદ યથાવત છે। ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું। ધારી, સરસિયા, ખોખરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો। ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ઓનલાઈન પર સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે। રાજન, હાલ અમરેલીમાં કેવો વરસાદ? મિત્તલ, આમ તો આજ વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે। સૌથી પહેલા રાજુલા, જાફરાબાદ, ધારી અને બાબરા 4 તાલુકાઓમાં આજે વરસાદ વરસી રહ્યો છે। જો કે ધોધમાર ન કહી શકાય, પરંતુ ધીમી ધારે આજ સવારથી જ વરસાદી વાતાવરણ છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મિત્તલ, આજે જે રીતે ભીમ 11 એટલે ખૂબ સારું મુહૂર્ત કહેવાય અને ખેડૂતો આ દિવસને ખૂબ માનતા હોય છે, એટલે સ્વાભાવિક રીતે જ આજે વરસાદ થાય તો ખેડૂતો વાવણી માટે પણ પોતાની તૈયારીઓ કરી લેતા હોય છે। એટલે આજે 11ના દિવસે શુકનવંતો વરસાદ છે અમરેલી જિલ્લામાં પડી રહ્યો છે। મિત્તલ, બિલકુલ રાજન, આભાર માહિતી બદલ। વાત ગીર સોમનાથની। ગીર સોમનાથમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં વેરાવળ પાણી થયું છે। પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે। વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં વરસાદી પાણી ભરાયા। હળવું ઝાપટું પડતા જ સટ્ટા બજારમાં પાણી ભરાઈ ગયા। તંત્ર 1 માસથી પ્રી મોન્સૂનની કામગીરી કરી રહી છે, પરંતુ આ કામગીરીનો દાવો પોકળ સાબિત થયો છે। પહેલા વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। મુખ્ય સટ્ટા બજારમાં પાણી ભરાયા છે। જો કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ત્યાં ગીર સોમનાથમાં તે કામગીરી ન થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે પહેલા વરસાદે જ વરસાદી પાણી ભરાયા છે। વાત સુરતની। સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદ થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। માંગરોળ, ઉમરપાડામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ભરૂચ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। મેઘમહેર થતા અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી। અંદાજિત 20 કિલોમીટર પવન સાથે વરસાદ વરસ્યો। જગતના તાત માટે પણ વાવણી લાયક વરસાદ વરસ્યો છે। તો ભરૂચમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। સેવાશ્રમ રોજથી 5 બત્તી રોડ પર પ્રથમ વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે, જે હજુ ઓસર્યા નથી। પાણી ભરાવાની સમસ્યા અંગે અનેક વખત તંત્રને જાણ કરવામાં આવી છે, છતાં પાલિકાએ માત્ર રોડ બનાવી દીધા, પાણીના નિકાલનો કોઈ જ રસ્તો કર્યો નથી, અને જેના કારણે પાણીનો નિકાલ ન થવાથી દુકાનોમાં પણ પાણી ભરાયા છે। તો આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે। આજે ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ થઈ શકે છે। આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઈ છે। आज की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन और सौराष्ट्र के लिए फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के लिए आज यहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। वो डिस्ट्रिक्ट है अहमदाबाद, पंचमहल, दाहोद, महीसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદનું અનુમાન છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। 4 દિવસ બાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં વરસાદ થઈ શકે છે। અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે।
डे 2, डे 3, डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं डे 2, डे 3, डे 4 के लिए, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। તો સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। ચોમાસું હજુ નવસારીમાં સ્થિર છે। ચોમાસુ સિસ્ટમ નવસારીથી હજુ આગળ નથી વધ્યું। जो मानसून गुजरात के नवसारी तक एंटर किया हुआ है और वहीं पे जो मानसून की स्थिति अभी वहीं पे बनी हुई है। और आज और कल के लिए जो गुजरात रीजन के लिए आज के लिए आइसोलेटेड प्लेसेस पे साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। તો આગામી 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, મેપના માધ્યમથી સમજીએ કે આજે ક્યાં વરસાદ રહી શકે છે। તો આજે કચ્છમાં વરસાદ પડી શકે છે, સાથે મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદ રહેવાનો છે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદ થવાનો છે। અને આ તરફ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, સાથે અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદ થઈ શકે છે। એટલે આજે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ રહેવાનો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગ તરફથી આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ મહત્વની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। ખાસ કરી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ આજે વરસાદ રહેશે। તો હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસ માટે તો વરસાદની આગાહી કરાઈ છે। તો સુરત શહેરમાં હવે કોઈને પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે। માંગરોળના પાલુડની સાનિધ્ય ટાઉનશીપમાં મારામારીના સીસીટીવી વાયરલ થયા છે। રૂપિયાની લેતી દેતીમાં મારામારી થઈ હોવાની લોકોમાં ચર્ચા છે અને પોલીસે સામસામે ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ વચ્ચે મારામારી થઈ। 3 મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડી મહિલાઓને છોડાવી હતી। જૂનાગઢના આ દ્રશ્યો છે કે જ્યાં સિક્યુરિટી ગાર્ડે વચ્ચે પડી મહિલાઓને છોડાવી હતી। મહિલાઓ સિવિલમાં જ મારામારી કરી રહી હોય તેવું સામે આવ્યું છે। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। 3 મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। જોકે સિક્યુરિટી ગાર્ડે આ મામલો હાલ શાંત પડાવ્યો છે। ભરૂચના અંકલેશ્વરમાં સ્પામાં હોબાળો થયો છે। સિગ્નેચર પ્લાઝા ખાતે આવેલા એક સ્પામાં યુવતીએ તાંડવ મચાવ્યું। સ્પાની બહાર 5 થી વધુ યુવતીઓએ તોડફોડ કરી। યુવતીઓના હોબાળાના સીસીટીવી વાયરલ થયા છે। હોબાળો કેમ મચાવ્યો તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। આ મામલે ફરિયાદ થઈ છે કે નહીં તે અંગે ખુલાસો હાલ નથી કરવામાં આવ્યો। મુંબઈના વસઈમાં સુરતના ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બની છે। પ્રેમીએ પ્રેમિકાને જાહેરમાં હત્યા કરી નાખી। જાહેરમાં યુવતીની હત્યાના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે। વસઈ ઈસ્ટ ચિંચપાડા વિસ્તારમાં સવારના સમયે પ્રેમિકાની બહેરમીથી હત્યા કરાઈ। રસ્તા પર જઈ રહેલી યુવતી પર પાછળથી હુમલો કર્યો। સ્ક્રૂડ્રાઈવરથી એક બાદ એક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી। 20 વર્ષની આરતી યાદવ નામની યુવતી પર સ્ક્રૂડ્રાઈવરથી તૂટી પડ્યો હતો આ પ્રેમી। આરોપી યુવક મૃતક યુવતીના પાડોશમાં જ રહેતો હતો। બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો। કોઈ વાતમાં વિવાદ થતા બંને અલગ થઈ ગયા હતા। યુવતી પર શક હોવાથી પૂર્વ પ્રેમીએ તેની હત્યા કરી નાખી। હત્યાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વારદાત સમયે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો પસાર થઈ રહ્યા હતા। એકત્ર થઈ રહેલી ભીડ મોતનો તમાશો જોતી રહી। યુવતીની મદદે કોઈ ન આવ્યું। પોલીસે આરોપીની અટકાયત કરી છે। પૂછપરછ શરૂ કરી છે। હત્યાકાંડ પર પોલીસે નિવેદન લીધું છે અને પોલીસનું કહેવું છે કે લોકોએ મદદ કરી હોત તો યુવતી બચી ગઈ હોત। આવી ઘટનાઓમાં ભોગ બનનારની મદદ માટે કોઈ આગળ આવવા તૈયાર નથી હોતું। મુંબઈ પોલીસે લોકોને હાલ અપીલ કરી છે।
एक्सप्रिय करे। उसने उसके पास जो हथियार था वो बड़ा एक नट बोल्ट टाइट करने का पाना रहता है, उसका हथियार करके इस्तेमाल करके उसके सर में मल्टीपल इंजरी करके उसको मार डाला। आरोपी को हमने इंक्वायरी के लिए ताबे में लिया है। आगे की प्रोसीजर, आगे की कार्रवाई चल रही है। पब्लिक ने अगर आगे आके उसको बचाती तो शायद वो लड़की की जान बच सकती थी। मैं पब्लिक को आह्वान करूंगा कि ऐसे घटना के टाइम लड़की की मदद करना चाहिए। વડોદરામાં કંપનીમાં કામદારોના આંગળા કપાવવાનો મામલો 20 થી વધુ કામદારોના હાથના આંગળા કપાયા હતા। પોલીસે કાર્યવાહી ન કરતા માનવ અધિકાર પંચ મેદાનમાં આવ્યું છે। માનવ અધિકાર પંચે પોલીસ પાસે અહેવાલ મંગાવ્યો। માનવ અધિકાર પંચની દખલગીરી બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। કંપનીના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે। મંજુસરજી રાજ ફિલ્ટર નામની કંપનીની વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ફિલ્ટર બનાવે છે। ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રોસેસ મશીનમાં 20 થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા હતા। આંગળા કપાયા બાદ હોસ્પિટલનો ખર્ચ આપવાનો વાયદો કર્યો અને બાદમાં માલિકો ફરી ગયા હતા। કામદારોની રજૂઆત બાદ પણ મંજુસર પોલીસે હાલ કાર્યવાહી નહોતી કરી તેવો આક્ષેપ થઈ રહ્યો છે। કંપનીમાં કામદારોના આંગળા કપાવ ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, આ સમગ્ર ઘટના કઈ રીતે બની, કેવી કાર્યવાહી? બિલકુલ, જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઘટના જે છે મંજુસર જીઆઈડીસીમાં આવેલી જે રાજ ફિલ્ટર કંપની છે ત્યાંની ઘટના છે ને લગભગ જાન્યુઆરી મહિનામાં આ જે કંપનીમાં જે કામ કરતા કર્મચારીઓ હોય છે તેમાંથી 20 જેટલા જે કામદારો છે તેઓ કામગીરી કરી રહ્યા હતા। દરમિયાન તેમને જે આંગળીઓ છે તે કપાઈ ગઈ હતી। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે કામદારો છે તેઓ ખોરખાપણ તેમને મળી છે ત્યારે કામદારો જે છે તેઓ હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા, પરંતુ જે કંપનીના માલિકો છે તેમને શરૂઆતમાં તો વાયદો કર્યો હતો કે કર્મચારીઓ જે છે તેમની સારવારનો તમામ ખર્ચ જે છે તે કંપની ઉઠાવશે, પરંતુ બાદમાં જે કંપનીના સંચાલકો છે તેઓ ફરી ગયા હતા। ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 5 મહિનાથી જે કામદારો છે તેઓ મંજુસર પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા, પરંતુ મંજુસર પોલીસ જે છે તે કંપની માલિકો સામે ઘૂંટણીએ પડી હતી, જેના કારણે કામગીરી જે છે તે નહોતી કરાતી, ફરિયાદ જે છે તે નહોતી લેવાતી। ત્યારે આખરે 20 જેટલા જે કામદારો છે તેઓ માનવ અધિકાર પંચ જે છે તેના દ્વાર ખટખટાવ્યા હતા અને સમગ્ર મામલો માનવ અધિકાર પંચ પાસે પહોંચતા આજે પંચ છે તેમના દ્વારા જે પોલીસ છે તેમની પાસે સમગ્ર જે કામગીરી છે તેનો રિપોર્ટ જે છે તે મંગાવવામાં આવ્યો હતો। જે માનવ અધિકાર પંચ છે તેને સમગ્ર મામલે દખલગીરી કરતા આખરે જે મંજુસર પોલીસ છે તેને કાર્યવાહી શરૂ કરી છે અને મંજુસર પોલીસ દ્વારા જે કંપનીના માલિકો છે તેમાં જે શબ્બીર અબ્દુલ હુસેન નાથાવાલા અને સાથે સાથે વાત કરીએ તો મુફદ્દલ શબ્બીરભાઈ જે નાથાવાલા છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જી હાર્દિક, આભાર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। જોયું છે જેને વિદ્યાર્થી આગેવાનની અટકાયત કરી લીધી। જો કે આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળકિયા જ નહીં પરંતુ રાજકોટની 500 જેટલી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે। તેમના નિવેદન પરથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખેડૂતોને સદ્ધર કરવા માટે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓ સુધી કેનાલનું નેટવર્ક તો ઊભું કરી દેવામાં આવ્યું, પણ ભ્રષ્ટાચારની કેનાલ બનાવતા ઠેર ઠેર ગાબડાથી ખેડૂતોની આવકમાં પણ ગાબડા પડી રહ્યા છે। ત્યારે થરાદની ભાપી નજીક મુખ્ય કેનાલમાં પોલાણ પડતા ખેડૂતોની કઠણાઈ સર્જાઈ છે। કેનાલ જર્જરિત બનતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો હતો। મેઇન કેનાલ જ ડેમેજ થઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। આ અંગે અનેકવાર રજૂઆત કરતા તંત્ર જાગ્યું તો ખરા, પણ બળજબરીથી કહેવા ખાતર કામ કર્યું હોય તે રીતે માત્ર રેતી નાખીને પુરાણ કરી દીધું। કેનાલના ગાબડાનું કામ લોટ પાણીને લાકડા જેવું કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ફરીથી કેનાલ રિપેરિંગ કરવા માંગ ઉઠી છે। નવસારીના ચીખલીમાં ફરી એકવાર આદમખોરના આતંકથી ચિંતા વ્યાપી છે। ચીખલી તાલુકાના કુકેરી વાત્સલ્ય ધામ નજીક દીપડાએ આંટા ફેરા મારવાનું શરૂ કરતા ખેડૂતોમાં દહેશત ફેલાઈ છે। શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાં દીપડો ત્રાટક્યો। દીપડાએ ખેતરમાં આમથી તેમ લટાર મારતા ખેડૂતોમાં ડર પેઠો છે। દીપડો એક ખેતરથી બીજા ખેતરમાં જતા ખેડૂતોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। રાત્રિના સમયે ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે। ખેડૂતોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે। આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવાની માંગ કરાઈ છે। ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોય તેને આડેધડ નોટિસ ફટકારતી ધોરાજી નગરપાલિકા ભાન ભૂલી ગઈ। પાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર હોસ્પિટલને નોટિસ ફટકારી। ધોરાજી સિવિલ હોસ્પિટલ
વેલકમ બેક. ફાર્મસી કાઉન્સિલરના પૂર્વ પ્રમુખ સામે ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનના પ્રમુખ પંકજ મિશ્રાએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે અને આ મુદ્દે ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનની ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજૂઆત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ફાર્મસી કાઉન્સિલરના પૂર્વ પ્રમુખ મોન્ટુ પટેલ ગેરકાયદે ફાર્મસી કાઉન્સિલમાં મેમ્બર બન્યા છે. મોન્ટુ પટેલ ફાર્મસી કાઉન્સિલના પદે રહેતા દેશભરમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી 3 વર્ષમાં ગેરકાયદેસર કરોડોની સંપત્તિ બનાવ્યાનો તેઓએ આરોપ લગાવ્યો છે. ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનના પ્રમુખ પંકજ મિશ્રાનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં કાર્યવાહી થતી ન હતી. પૈસાના જોરે મોન્ટુ પટેલ સરકારી એજન્સીઓને પણ ગાંઠતા ન હતા અને તેથી આવો આરોપ લગાવ્યો છે. अवैध तरीके से दस्तावेज़ों को छुपाते हुए दमन द्वीप से उन्होंने अवैध तरीके से सेक्शन 3H में मेंबर के लिए नॉमिनेशन करवाया दिल्ली फार्मेसी काउंसिल के लिए. वो लेटर पूरी तरीके से गलत है. अगर आप उसको देखेंगे, हमारे फार्मेसी एक्ट में प्रोविज़न है कि जो फार्मासिस्ट जहाँ रजिस्टर्ड होगा वहीं पर ही वो व्यवसाय करेगा, वहीं की काउंसिल उसका रजिस्ट्रेशन करेगी. मोंटू कुमार पटेल ना तो दमन द्वीप के निवासी हैं और ना ही वहाँ पर उनका रजिस्ट्रेशन है. गुजरात फार्मेसी काउंसिल में मोंटू कुमार पटेल का रजिस्ट्रेशन है, जो कि मेरे शिकायती पत्र में लिखा हुआ है, स्पष्ट नहीं है. मेरा सबसे बड़ा एलिगेशन भी है, जब सीबीआई के पास में सारे सबूत हैं, सेंट्रल मिनिस्ट्री ने खुद जांच सौंपी सीबीआई को, तो तथ्यों के आधार पर जांच सौंपी गई तो उस पर सीबीआई को सबसे पहले एफआईआर रजिस्टर करनी चाहिए और उसके बाद गिरफ्तारी करनी चाहिए. लेकिन आज तक सीबीआई ने गिरफ्तारी तो दूर, मोंटू कुमार पटेल के खिलाफ कोई एक्शन तक नहीं लिया. और मोंटू कुमार पटेल को सीबीआई ने खुद कई बार लेटर लिखा कि आप ये हमारे पॉइंट्स हैं, इन पॉइंट्स पे आप हमें रिप्लाई दीजिए, इन पॉइंट्स पे हमें रिप्लाई दीजिए. लेकिन मोंटू कुमार पटेल की गुंडागर्दी देखिए, आज तक सीबीआई को उन्होंने रिप्लाई नहीं दिया. આજે ભીમ અગિયારસના દિવસે અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. અગિયારસના દિવસે અહીં ભક્તો કેરી, માટલી અને સુપડું ચડાવી ભગવાન જગન્નાથજીની આગતા સાકતા કરે છે. જે શુદ્ધ એકાદશી એને નિર્જળા એકાદશી કહેવામાં આવતી હોય છે અને આખા વર્ષની આ મોટી એકાદશી મનાવવામાં આવતી હોય છે. એમ કહેવાય છે કે આપણે 12 મહિનાની કોઈ પણ એકાદશી થાય નહીં, પણ આજની એકાદશીનું વ્રત કરવામાં આવે તો 12 મહિનાની એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે. એવું સ્કંદ પુરાણમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને આજના દિવસે ભીમસેને એકાદશી કરી હતી અને 12 મહિનાની એકાદશીનું ફળની પ્રાપ્તિ થઈ હતી, એટલે એને આજે ભીમસેન એકાદશી પણ કહેવામાં આવતી હોય છે. બસ આજે નિર્જલા એકાદશીનો બહુ મોટો દિવસ છે, તો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યા, એમને મટકી ગ્રહણ કરી, બસ ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા. આજે છે ભીમ અગિયારસ અને ભીમ અગિયારસના દિવસે અલગ અલગ રીતે મહિમા રહેલો છે અને અલગ અલગ રીતે લોકો ભીમ અગિયારસના તહેવારને ખાસ કરીને મનાવતા હોય છે. આ એક તહેવાર જ કહી શકાય, કારણ કે અનેક પરંપરાઓ સાથે જોડાયેલી છે આજની આ તિથિ, અને તેની સાથે ખાસ કરીને અલગ અલગ રીતે લોકો આજના દિવસને મનાવે છે. અજવાળી અગિયારસના દિવસે આપ જોઈ રહ્યા છો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દ્રશ્યો, કે જ્યાં લોકો માટલી અને શીતળ જળ સાથે આમ્રફળ ચડાવી રહ્યા છે, સાથે જ પંખો છે તે ભગવાનને ચડાવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે ગરમીના દિવસોની અંદર ભગવાન વિષ્ણુને ખાસ કરીને આ પ્રકારે જો ચડાવવામાં આવે આમ્રફળ અને સાથે જ જો પંખો અને તેની સાથે શીતળ જળ ચડાવવામાં આવે તો ખાસ કરીને ખૂબ જ પાવન દિવસ ગણવામાં આવે છે. અને તેને કારણે ખાસ કરીને ભગવાન વિષ્ણુને આ પ્રકારે આમ્રફળ ચડાવવાનો ખૂબ જ મહિમા છે. જગન્નાથ ભગવાન એ પણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હોવાને કારણે લોકો અહીં આવતા હોય છે અને ખાસ કરીને દર્શન કરતા હોય છે. બેન, શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? હું થલતેજથી આવી છું. હા. શું ચડાવ્યું ભગવાનને? મેં માટલી અને પંખો અને આમ કારણ છે શું? કયા કારણ? શીતળતા અને ગરમીના લીધે અમે શીતળતાના કારણે અમે આ જગન્નાથજીના મંદિરે દર સાલ આવીએ છીએ અને આ જગન્નાથજીના મંદિરે અમે દર્શન કરીએ છીએ. બિલકુલ.
તમે ક્યાંથી આવ્યો છો? બાપુનગર દર્શન કેવા થયા તમારા? બહુ સરસ બહુ થયા. સરસ થયા. શું ચડાવ્યું? ભગવાનને પાણી ચડાવ્યું. પાણી ચડાવ્યું. માટલી ફળ અનેક ફળ ચડાવાય છે ભગવાનને. તો અહીં ભગવાનને અનેક ફળ ચડાવતા હોય છે અને સાથે જ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આમ્રફળ ચડાવવાનું ખૂબ જ મહત્વ છે. ભીમ 11ના દિવસે દરેક મંદિરોમાં ખૂબ જ મહિમા રહેલો છે અને લોકો ખાસ કરીને દર્શને જતા જ હોય છે. પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં ખાસ કરીને ભીમ 11 એટલે કે અજવાળી 11ની તિથિ ઉપર અહીં લોકો છે શીતળ જળ માટલીમાં ચડાવતા હોય છે, કેરી ચડાવતા હોય છે અને આજના દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં 147મી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. અખાડાઓ દ્વારા પણ કરતબોની પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાના કરતબો બાદ ખાસ આકર્ષણ જમાવે છે. ત્યારે આ વર્ષે કુંગ ફૂનના અદ્ભુત સ્ટન્ટ સાથે અલગ અલગ સ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદની રથયાત્રામાં બરંડી, લાકડી, ભાલા સાથે તલવારબાજીના અલગ અલગ સ્ટન્ટ જોવા મળશે. ઐતિહાસિક પરંપરા પ્રમાણે રથયાત્રામાં અખાડાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે નાથની નગરચર્યા માટે 30 જેટલા અખાડા પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરશે. રથયાત્રામાં અખાડા માટે કરતબબાજોમાં નાના બાળકોથી લઈ મોટાઓમાં પણ કસરતના ખેલ જોવા મળે છે. ત્યારે આ ખેલમાં સ્ટન્ટ પણ જોઈ દંગ રહી જાવ તે પ્રકારના સ્ટન્ટ માટે 1.5 મહિનાથી તૈયારીઓ ચાલતી હોય છે. રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડાની વિશેષ તૈયારી થઈ રહી છે અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો તમામ જે અખાડાવાળા છે તમામ લોકો આ પ્રકારે કરતબ કરી રહ્યા છે, દાવ કરી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રાના દિવસે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે. આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું. નીરવભાઈ, દરેક પ્રકારના દાવ, કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે, કયા છે અને કેવી તૈયારી ચાલે છે? લાકડી દાવ છે, બરંડી દાવ છે, તલવારબાજી છે, બોક્સિંગ છે, બોડી બિલ્ડિંગ છે વગેરે દાવો આ અખાડામાં બતાવીએ છીએ. તેની પ્રેક્ટિસ અમે 6 મહિના અગાઉ ચાલુ કરી નાખી છે. રોજના 3-3, 4-4 કલાક પ્રેક્ટિસ કરીને આ સ્ટન્ટની પ્રિપેરેશન અમે કરીએ છીએ. અચ્છા, વિશેષ શું છે તમારા અખાડાની ખાસિયત શું છે કે આખા રથયાત્રામાં જોવો હોય તો તમારો અખાડો ક્યાં જોવા મળશે? અમારો 2 નંબરનો જય મહાકાળી અખાડા નંબર છે. એનામાં બોડી બિલ્ડિંગ બહુ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે, કેમ કે મોટી ઉંમરથી લઈને નાની ઉંમરના સાથે ઉભા રહીને. અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજાની શાહી લટાર જોવા મળી. છલોછલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો વિડીયો વાયરલ થયો છે. બંને તરફ પાણી છે. ચેકડેમ પર ડાલાબથ્થા સાવજની મનમોહક રજવાડી ચાલ જોવા મળી. સાબરકુંડલાના ફિફાદ નજીકથી શેત્રુંજી નદીના ચેકડેમ પર ડાલામથ્થા સાવજો જોવા મળ્યા. ચેકડેમ પર સિંહની લટાર, અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો વિડીયો હોવાનું અનુમાન છે. તો એક તરફ વરસાદનો આ સમય છે અને ચેકડેમ પર સિંહની લટારના અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડાલામથ્થાની આ ચાલ જોઈ અને સૌ કોઈ મનમોહિત થઈ રહ્યા છે.